નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી ચેનલમાં. દુબઈથી ગિરીશભાઈએ મનસુખભાઈ રાઠોડ સાથે અંધશ્રદ્ધા વિશે જોરદાર ચર્ચા કરી. મિત્રો સાંભળો આ કોલ રેકોર્ડિંગ. એ પહેલાં ચેનલમાં નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો. હા બોલો બોલો સાહેબ. મનસુખભાઈ, જય માતાજી, કેમ છો? જય માતાજી. બોલો બોલો. ગિરીશ બોલો, દુબઈથી ગિરીશભાઈ. હા હા, આપણે પેલા વાત થઈ હતી, તમે પરિક્રમામાં હતા એટલે પછી બહુ વાત ના થઈ. હાજી હાજી, બોલો બોલો સાહેબ. પૂરી થઈ ગઈ પરિક્રમા કરી? ના, પરિક્રમામાંથી વી આવ્યો. હા હા, કાલે ઘણા ફોન કર્યા પણ શિવરાત્રીમાં અને લીલી પરિક્રમામાં ન્યા અનક્ષેત્રનું નેનું રાખી સમજ્યા. હા, એ તમારા વિડીયો જો એમાં બોલતા હતા તમે કાલે વિડીયો બોલતા હતા. હા, અનક્ષેત્ર ચાલુ રહી છે. પરિક્રમા અમારે ગૌશાળા છે ને, મારે 45 ગાવું છે. અરે વાહ વાહ. હા, ક્યાં અહીંયા જુનાગઢમાં? નહીં અમારે રામોદમાં ગૌશાળા છે. 45 ગાવું છે. 4-5 અનાથ માણસો રહે છે. સેવાનું કામ કર્યા કરતા. કેમ કે આપણે કરતા નથી, એનું કોઈક અલૌકિક શક્તિ કામ કરતી હોય. આપણે કોઈને ખાંચવી હકી કે આપણે કોઈને ખવડાવી હકી એવી આપણી તેવડ નથી. ના ઈ છે, આપણે કરવાનું છે કાર્ય કરીએ એટલે. હા, આપણે કોઈ એમાં શું છે, ઘણા એમ કે હું કરું છું, કેમ કે હું કરનાર વ્યક્તિ કોઈ નથી હોતો. બરાબર છે. આનો કરનાર કોક જુદો છે. હાલો હું કહું છું, હું કોકને એક ટાઈમનું ખાવા દઈ દઉં તો એનાથી કઈ જીવન થોડી જવાની છે. આ તો કરોડો માણસોનું ભોજન પૂરું કરી રહ્યો છે, જડતો જ નથી હજી. આપણે તમારું નામ આખું શું કીધું? ગિરીશ વેડિયા. આપણે કઈ સમાજમાંથી આવે? અમે પ્રજાપતિ સમાજ. હાજી હાજી. તમે દુબઈમાં શું સર્વિસ કરો, શું કરો? ના, મારો પોતાનો ધંધો છે અહીંયા દુબઈમાં. બહુ ઘણા વર્ષોથી આવી છું. લગભગ 34 વર્ષ થયા મને પછી અહીંયા દુબઈમાં. આપણે દુબઈ કે કયા દેશમાં આવ્યા? દુબઈ, યુનાઇટેડ અરબ એમિરેટ્સ, જી જી, યુએઈ કહેવાય છે. દુબઈ અરબ, દુબઈનું તો બહુ નામ સારું છે બધી જગ્યાએ. પેલા આપણા માણસો દુબઈ જ જતા બધા. હા હા હા. દુબઈ નામ ન સાંભળ્યું તમે ક્યારે? કોનું? દુબઈનું નામ ન સાંભળ્યું ક્યારે? એમ સાંભળેલું છે, પણ એમ કે હવે અમે શું છે ભાઈ કે હવે આ તો બધી ભણ્યા ને જાણ્યા તો ખબર પડી, નકર અહીં ક્યાં ખબર હતી એકડાની બગડાની કાંઈ ભાઈ. ના બરાબર છે, બરાબર છે. આ વિજ્ઞાન ટેકનોલોજીનો હિસાબે આજે તમે મને ફોન કર્યો વિજ્ઞાનના પ્રતાપે, કોઈ દેવી દેવસ્થાન કે ભગવાનથી નહીં. ના બસ હું ઈ જ કહેતો કે દેવી દેવસ્થાન વાળું તમે જે અભિયાન કરો છો ને બહુ સરસ છે. બહુ ગમ્યું કામ તમારું. જો યુટ્યુબ ન હોત તો તમે વિડીયો જોવાનો તમને ખ્યાલ ન હોત. જો ઇન્સ્ટાગ્રામ ન હોત તો આ સોશિયલ મીડિયાની અંદર આવ્યું ન હોત. હા બરાબર છે. તમારો ને મારો જે કોન્ટેક્ટ કરાવી રહ્યો છે એ વિજ્ઞાન ટેકનોલોજીએ કરાવ્યો. ટેકનોલોજી કરાવ્યો, કોઈ દેવી દેવતા કોનો નથી. હા, કેમ કે ભગવાનના દર્શન કરવા હોય તો યુટ્યુબ થી થાય. કેમ કે જે અયોધ્યાની અંદર રામ મંદિર છે એ યુટ્યુબમાં બતાવે છે, એટલે નકર બિચારા ગરીબ માણસ એ અયોધ્યા જવાનું, અહીં રામોદમાં રીંગણા લેવા પૈસા નથી, ઈવડે અયોધ્યા કેદી જાય? અયોધ્યાની આરતી ઓનલાઈન બતાવે. જો તમારે કોઈ ભગવાનના દર્શન કરવા યુટ્યુબમાં બોલશો એટલે આવશે. નહીં માનતા રાખો નહીં કાંઈ, પણ અંબાણી પરિવારને સાથ ચૂકવવું પડે. હમણાં નીતા ઓલા ભાઈ અનંત અંબાણીના લગ્ન થયા ને. એમાં અટણ સાથ પડે, એને લગ્નમાં ખર્ચો બહુ કરી નાખ્યો ને. 240 નું રિચાર્જ હતું, અટણ 300 કરી નાખ્યા. લગ્નમાં બોલાવ્યા નહીં તો એમ લખાયો. અમે હારા માણે નહીં, અમે સાનલો તોય લખાયો, નકર અમે કંકોત્રી નહોતી. બોલો બોલો. મનસુખભાઈ, એમાં હું
હું છે ને એક વાત આખી બહુ લાંબી છે, પણ તમારે એના માટે એ જે અંધશ્રદ્ધાનું જે હાલે જ ને એના માટે તમારે રૂબરૂ જોવું પડે ને કરવું પડે. એ છે બીજા સ્ટેટમાં મેં જોયું ને જાણ્યું, પણ મને તો એવું કઈક મને જે માણસે હું અહીંથી દુબઈ થી ગોવામાં છે, ગોવામાં ગળા ઉત્સવ કરીને એક બહુ મોટો તહેવાર મનાવે. દિવાળી હોળી દિવસે, હોળીના 3 દિવસ એ લોકો ગળા ઉત્સવ મનાવે. ક્યાં ગોવામાં? હા, ગોવામાં ગળા ઉત્સવ થી લોકો. હાજી. અને હું તો મારો ફ્રેન્ડ હતો એટલે એના ઘરે ગયો તો, ત્યાં રહ્યો તો 4-5 દી. ગળા ઉત્સવ જોવા મને ગળા ઉત્સવ બરાબર. તો એ આખી મને મેં જોયું તો મને કઈ સમજ જ ના પડી, પણ ઈ લોકો લાખો માણસ મેં જોયું ને, લાખો માણસ પગ દેવાની જગ્યા નંબરે કે રાતે ભગવાન આવે, કે શંકર ભગવાન આવે ને તો 3 દી રાતે 2-3 વાગ્યા સુધી જાય ગઈ ને અહીંયા બધા ગામમાં ફર્યા ને બધા. એટલે એક માણસ નહીં આવે તો લાખો માણસ આવીને જોવા માટે ઓલું કરે. સાહેબ આ મને કઈ છે પણ એમની આટલી અંધશ્રદ્ધા હોય ને, આટલું હોશિયાર ભણેલ માણસો તમને કઈ ભગવાન દેખાય. સાહેબ આસ્થા એક તમને હા હા, હવે મારી વાત સાંભળો. ખાજવણી જે છે ને, ખાજવણી આપણે શરીરે સોપડો ખાઈ જાવ, પણ બધા છે ને ભગવાન ને માતાજી કરીને પરસો દઈ ગયો ને તો તમારે એમાં હાલી જાય. હા, આવું થાય. હા, પણ મેં તો જોયું, મેં નજર સામું જોયું, મને દેખાયું, મેં જોયા ભગવાન. ભગવાન છે, આપણે કેમ ભગવાન માનવા એમ કે આગળ મોટામાં તો બળકો કરતો જાય, નામ જાતું હોય, રાતે 2-3 વાગે 4 વાગે સવારે વહેલી લાખો માણસની પાછળ જોવામાં. એના જે ઓલા ગળા હોય ને, ગળા બીજે કઈ સાઈડમાં હોતા નથી, વચ્ચે હોય, પાસે કોઈ ના જાતું 15-20 ફૂટનો ગાળો રાખે. આવું મેં જોયું. મને તે દિવસમાં મને ફોન કરો બનતો પહેલે આ વસ્તુ છે હકીકત. આ લોકો અંતરજામાં આટલું બધું, અરે પાછા કેટલા લાખો માણસો એમ. સાહેબ એવું નહીં કે થોડા ભગવાન આ દેહ ધરીને જેટલા આવ્યા ને એના જગત છોડીને વી જવું પડ્યું. કોઈ અમર નથી. અમર નથી, બરાબર છે. આ જેટલા ભગવાન છે, શંકર ભગવાન છે, જ્યાં પંચભૂતનું ખોળિયું જે બનાવ્યું ને એ નાશવંત છે. પછી જે નામ છે એ અમર છે, પણ એ નામની કમાઈ કરી હોય તો બાપા સીતારામ બગદાણા જે છે એને ઈ નામની અત્યારે અનક્ષેત્રણ રોટલો હાલે છે, હજી એની ઈ જાગે છે અને જીવે છે. કયું નામ? જેની વાહ પ્રજા હારી હોય એના નામ ગુજે. જેની વાહ શિષ્યો સારા હોય એને ભગવાન એને દેખાય. કેમ કે વાહ કરનારા કોક હોવા જોઈએ. જીવણ બાપા થઈ ગયા એને આજે 200 વર્ષ થયા, 250 વર્ષ, તો એને હજી એની પાછળ કઈક કરો છો તો જીવણ બાપા જીવે છે, બાપા સીતારામ જીવે છે, જોધલપીર જીવે છે, સવૈયા નાથ જીવે છે. આવા બધા જેટલા મહાપુરુષો થઈ ગયા જેની વાહે કરણી હોય એની આ જગતમાં ડંકા. બાકી તો કિલોમીટર માં સિંદૂર સોપડી દો એટલે પાળીઓ ને કાહુરો પૂરો થઈ જાય. પણ હું તમને એક લઈ આવવા માંગુ છું. તમારે જો તમે તમારી પાસે ટાઈમ હોય, અમારી પાસે બધી સુવિધા છે. ક્યાં આપણે એનું બોલું અહીંયા ગોવા મારે ઘર છે, બધું છે. તમે અત્યારે હાલ ગોવામાં રહ્યો છો? ના, હું હાલ અહીંયા દુબઈમાં જ રહું, પણ મારું ગોવામાં મારું કામ હાલે છે. હા, કઈ વાંધો નહીં. ગોવા અમે ફરવા આવવાના છે ફેમિલી સાથે. આ છે ને હોળી ટાઈમે હોય છે. હોળી ટાઈમે પણ બધા પબ્લિક હોય ને ત્યારે અમને નો મજા આવે સાહેબ. કેમ કે એમાં શું છે કે આપણે તો આ જે છોકરાઓને એને બધાને જોવા લાયક સ્થળ, કુદરતી સૌંદર્ય, કુદરતી જે કઈ દરિયો છે એ કુદરતી છે કે જેને દરિયો ઘરે બનાવી નો બહુ થાય કુડી થાય. બતાવું તમે. મારે બધું ઈ છે, કુદરતી સૌંદર્યનું છે. ઈ સાઈડ માં જ છે મારે બધું. બીચ એરિયામાં નથી મારે બધું, બીજી બાજુ છે, નોર્થ ગોવામાં છે. જે હમણાં નવું એરપોર્ટ એ બાજુ છે મારે બધું. મેં હમણાં 2 વર્ષ પહેલા જમીન લીધી, હવે એનું ડેવલપ કરવું જોઈએ ગોવામાં. ઓકે સર, ઓકે. તો તમને જો ટાઈમ હોય, અમારે રહેવાનું ઘર છે, સગવડ છે બધી. 5 દી રોકાવ, 15 દી રોકાવ, તમે ફેમિલી સહિત આવો કે જેમ આવો
આપણે એમાં બધી શું છે સગવડ. આ જે આપણે છોકરાની વહુ ને બાયું ને છોકરીયું ને હોય ને એને થોડોક આનંદ કરાવે. આપણે તો શું છે આમ ગમે ત્યાં રખડતા હોય, પણ આ જે સ્ત્રી છે એ ક્યાંય બહાર ન નીકળતી, એટલે એને આપણે થોડોક બતાવવું રખડાવવું એ જરૂરી એને છે. બધી સગવડ છે આપણી પાસે. કેમ આમાં કે અમારો સ્ત્રી ફાર્મ છે હાઉસ ને છે, મારો એ પાર્ટનર. 4 દિવાલની વચ્ચે જીવનારી વ્યક્તિ છે, એને ક્યાંક બહાર જાય એટલે એ આનંદ કરે એમ. બસ બસ ઈ જ છે હા, બધી જગ્યાએ. બાકી તો તમે બાયું ગમે એટલી તમે મોટી મોટી આવો. કરી પણ ઘરે બાયું નથી બિચારીને મોજ કરાવવી જોઈએ ને. મારે એક સુવિધા છે, અમારા ફાર્મ હાઉસ છે, મારો પાર્ટનર જે છે ગોવાનું, એને પોતાનો ફાર્મ હાઉસ છે, રહેવાની બધી સગવડ છે, ઊંઘવાની બધી સગવડ છે. તમારે જ્યાં ફરવા જશો આપણે ત્યાં ગાડી બી છે, તમને લઈ જશો વાહ વાહ. મોજ કરવા. પણ એક આપણે આ તમારે આવો તમે, અને આપણે પહેલા તો એનું સર્ચ કરીએ કે હકીકત શું છે. ઈ લોકો તો ફૂલ માને છે આ વસ્તુમાં કે આ જ છે વર્ક. સર ઈ છે ને, હું તમને કહું છું, ઈ જે છે ને એ ગ્રંથિ પકડાવી દેવામાં આવીશ ભાઈ. હા, ગ્રંથિ પણ તમે આટલું આજે બધું તમને હું પબ્લિક એમ કહી પાસે દઉં, લખે કે વસ્તુ ખબર છે. હું તમને એક પથ્થર હોય એમાં હું તમને સિંદૂર સોંપડીને કહી દઉં કે આ મારો પૂરો પૂરો છે, એટલે બધા પૈકી લાગે એને ક્યાં ખબર છે, પણ એ પથ્થર છે. હા, એ જ ના આમ ના હોય ભાઈ, આ વસ્તુ કઈ નથી. મને તો પૂરું સ્ક્રિપ્ટેડ લાગી આખી, જે આખી આટલો જે ઓલું લાગ્યું ને એવું લાગ્યું. સ્ક્રિપ્ટ આખી તૈયાર ના કોઈ માણસ સ્ક્રિપ્ટ ઓલી ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર કરે એ ટાઈપમાં જ મને લાગ્યું. પણ આમાં શું છે, માણસો બહુ જ્યાદા હોય સ્ક્રિપ્ટ તૈયાર કરવામાં, એટલે એને પકડવા એક વ્યક્તિ હોય તો આપણે પકડી શકીએ. આમાં ઘણા બધા એવા ઇન્વોલ્વ હોય. પણ તમે એ વસ્તુ તમે રૂબરૂ જો ને તો તમે અંદાજ નથી કઈ રીતનાનું છે, પછી આપણે સમજાવી દઈએ માણસને. કાંઈ વાંધો નહીં સાહેબ, મને તો એવું પૂરું લાગે ને સ્ક્રિપ્ટેડ. હું છે ને હોળી ઉપર અહીંયા આવીશ. તમારી પાસે જો ટાઈમ હોય તો મને હું તમને પહેલાથી ને જ એડવાન્સ કહે કે ભાઈ તમે ટાઈમ હોય તો તમે આવો, બધી સગવડ આપણી પાસે તૈયાર બધી તૈયાર છે. એમાં ભાઈ એટલી બધી ઘર છે, પબ્લિક હોય ને મકાન તો છે, પછી બધું. આપણને ફરવાની મજા ન આવે ને, પછી એમાં જામે નહીં. ના ના, એ પબ્લિક ફરવા હે યાદ તો પ્રોગ્રામ રાતે જ હોય, રાતે 12 વાગ્યા પછી હોય, આખી રાત હોય. હા એટલે ચલો, હા બરાબર છે. પેલા ભાઈ કોણ યાર આના વાઇફ છે, તમારા ડોટર છે, કાંઈ વાંધો નહીં સાહેબ, હાલો. તો ઈ તમને હું બધી સગવડ આપી. તમે આવો, તમે જો કે શું વસ્તુ છે હકીકત, કે ખરેખર આ વસ્તુ છે કે ખાલી રોગે ધોતિંગ જ હાલે. અમારા મન ભાઈ ધતિંગ છે. ધતિંગ મને ખબર છે ધતિંગ છે, પણ મારો પાર્ટનર જે છે ઈ તો એમાં ઇન્વોલ્વ હોય પોતે. હા ઈ એમાં એવું છે ભાઈ, આટલો ભણેલ ગણેલ હોશિયાર માણસ એવો નથી. એમએલએ દરજાનો માણસ એમએલએ છે પોતે એનો. ઈ કેમ આમાં આટલો બધો કાંઈ વાંધો નહીં. એ બધું આમાં એવું છે ભાઈ, પોતાના મનની અંદર એ જે પ્રાપ્ત થયું એ બધું એને પોતાને થઈ શકે. કેમ કે સ્વયં પોતે તમારા મનથી તમે નક્કી કર્યું કે આ રહ્યું ભગવાન છે, ભગવાનને નક્કી આપણે કરવાનો, અંધશ્રદ્ધામાંથી બારું આપણે નીકળવાનું, પૈગે આપણે લાગવાનું, સંતે આપણે બનવાનું, ભગવાને આપણે બનવાનું, આ દેહથી કરવો તે થઈ શકે એવું સાધન છે. પૈગે તમારે લાગવાનું, માનતા તમારે ચડવાની, એ માનતા જમવાની તમારે, પ્રસાદ ધરવાનો તમારે, પ્રસાદ જમવાનો તમારે, પછી બીવાનું તમારે, બધાને આપણે જ બધું કરવાનું. હા, મૂર્તિ આપણે બનાવવાની, મૂર્તિ લેવાની આપણે, મૂર્તિ બેહાડવાની આપણે, બરોબર છે. પછી એને કંકુ ચોપડવાનો આપણે, અગરબત્તી કરવાની આપણે. એટલે આવું છે સાહેબ, બોલો. તમારી પાસે બસ હું તો તમારે જો ટાઈમ હોય તો હું હમણાં જવાનો અઠવાડિયા પછી પાછો તમે ગોવા જાવ ત્યારે મને રિંગ કરજો, અમે આવશું ચક્કર મારવા. હાલો. હા, હું હમણાં અઠવાડિયામાં આ બુધવારે લગભગ નીકળું છું. યાર હમણાં મારો પ્રોજેક્ટ ચાલ્યો તો તમારા હિસાબે અમારે ગોવા જોવાય છે. મહિનો દી રહેવાનો છે હમણાં. આ મહિનો દી રહેવાનો છું. ફોન કરીશ તમને. મારા નંબર તમારું નામ લખ્યું છે ગિરીશભાઈ, ગિરીશ ગેડિયા. હા, ગિરીશભાઈ. મારું ગામ જામ કલ્યાણપુર છે. પ્રોપર હું જામ કલ્યાણપુર નો છું. કાંઈ વાંધો નહીં સાહેબ, હવે હું અહીંયા આવું ને એટલે તમને રિંગ કરીશું. અને આપણે તમે જે કાંઈ ચર્ચા કરી એ ઓડિયો આપણે યુટ્યુબમાંથી શેર કરવા માટે આપની મંજૂરી હોય તો તમારો ફોટો મોકલજો.
આ તો હજી આખી બાબત આવે ને સાહેબ અમે પછી તમે યુટ્યુબ પર મૂકો, મને મૂકો તો કઈ વાંધો નથી, પણ જે આખી આ બાબત આપણે અધૂરી વાત છે. આપણો સમાજ છે જે આ છે ને, એ તો સમાજ છે. માણસને મજા આવે કે ભાઈ આ તો દુબઈથી પણ મનસુખભાઈને અંધશ્રદ્ધા વિશેથી જાગૃતતા ફેલાવવા માટે થઈને માણસોના ફોલોવર અને માણસો સમજી શકે છે. એના માટે આપની જો ઈચ્છા હોય તો તમારો ફોટો આમાં મોકલો. હા ઠીક છે, વાંધો નહીં, મોકલીશ હું ફોટો. ઓકે સર, એટલે આપણે યુટ્યુબ મારી ચેનલ ઉપર ચડાવીશ. કઈ વાંધો નહીં, તમે મોકલો યુટ્યુબ ઉપર, હું તમને ફોટો મોકલીશ. પણ આ તો જે અધૂરી વાત છે, જે આખી વાત જે છે ને એ આમ વ્યવસ્થિત વાત હોય ને તો માણસ પછી આપણે પાછું ચડાવશું ને, ભાગ 2 કરીને ચડાવી દેશું. બરાબર હા, પાર્ટ નંબર 2. બરાબર છે. ભલે હા, અત્યારે આપણે જેટલી ચર્ચા થઈ છે અંધશ્રદ્ધા વિશે એટલી આપણે ચડાવશું. કઈ વાંધો કે નહીં, દુબઈથી ગિરીશભાઈ નો મનસુખભાઈ રાઠોડને અંધશ્રદ્ધામાં સારો રિસ્પોન્સ મળે છે. જગત જેને સાંભળવું માણસની વાણી હોય છે, મને કોઈ સાંભળતું નથી. તમારા વિચાર, આ જગતમાં વિચાર છે ને ઈ મહાન છે. માણસમાં દુર્ગુણ હોય, માણસમાં અવગુણ હોય, બધું હોય છે. માણસ પવિત્ર હોતો નથી, તમારા વિચાર પવિત્ર હોય છે. ગંગાજી છે એ પવિત્ર નથી. જો ગંગાજી પવિત્ર હોય તેમાં મળદા કેટલા હજારો મળદા જીવ મરી જાય છે. પવિત્ર પણ એને પવિત્ર એના માટે કે ભાઈ એ ગંગાજી બહેતા પાણી કે ભાઈ ફૂંકાતી જ નથી. એમ આ શરીરની અંદર પણ ગંગા હાલી જાય છે. આરે કાયામાં બુદ્ધિનો છે સમુદ્ર, બુદ્ધિ રૂપી જે સમુદ્ર છે, જ્ઞાન રૂપી જે સંસદ ધારા હાલી જાય છે, એને ગંગાજી મહાપુરુષોએ કીધી. બરાબર છે. આપણે વિચાર સરવાણી એને સત્સંગ ધારા કે એને ગંગાજી કહેવાય. મગજ ખાઈ જાય એટલે ખાડી બની જાય, વીર આવે ને જાય, આવીને ગઈ એમ. એટલે આ બધી વસ્તુ છે ને તમારા વિચારથી છે, અને સારા માણસોના વિચાર છે ને એ જીવન છે. જીવન જીવવા માટે વિચારની જરૂર પડશે. જેના ઘરે સારા વિચાર નહીં હોય ને પછી યુટ્યુબ માંથી વિચાર લઈશ. તમારો એક સુવિચાર માણસનો એક વિચાર એ સુવિચાર બની જાય છે. હા, મોરારી બાપુના એક એક શબ્દને સાખી બની બોલાયો વોટ્સઅપમાં ને એમાં હવારના શુભ સવાર બની જાય છે. તો એ વિચારી જીવન, સારું જીવન જીવે એના જીવનથી માણસનો વિચાર બની જાય છે, અને વિચારથી ના જીવન ઉજ્જવળ બની જાય છે. એવા વિચાર વાળું જીવન જીવો એટલે જગત તમારી વાતો કરતા કે ભાઈ ગિરીશભાઈ જેવું કોઈ નો જીવે, ગિરીશભાઈ જેવું માણા ન થાય, નકર એની કઈ ટપાલું ન લખાય. આ તમારું વિચાર ની તમારું જીવન ઉજ્જવળ હોય છે. ભલે ગિરીશભાઈ તમારો ફોટો મોકલજો.